બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર નગરમાં નાના મોટા નડતરરૂપ એવા 170 જેટલા દબાણો નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરવામાં આવ્યા હતા। પથારા કરી બેસતા અને લારી ગલ્લા ઉપર ધંધો કરતા ટ્રાફિકમાં નડતરરૂપ એવા વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। છોટાઉદેપુર નગરમાં દબાણોને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। નગરપાલિકા તંત્ર દબાણો દૂર કરે અને પુનઃ પાછા જેસે તે થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાય છે। કાં તો પાલિકા અને તંત્રને કોકની શરમ નડતી હોય કે પછી દબાણ કરતા વેપારીઓ પાલિકાની ગાતા નથી, એવા પણ સવાલો ઉઠી રહ્યા છે। આજ રોજ છોટાઉદેપુર નગરમાં ફરી દબાણો હટાવવા આ અંગેની કાર્યવાહી પોલીસ કાફલા સાથે શરૂ કરવામાં આવી હતી। 170 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં નગરમાં ઝંડા ચોકથી માણેક ચોક સુધી તેમજ કુસુમ સાગર તળાવની આસપાસ બેઠેલા મરી મસાલા અને શાકભાજીના વેપારીઓને મુખ્ય માર્ગ ઉપરથી હટાવી જીબી કમ્પાઉન્ડમાં વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળ પર બેસાડવામાં આવ્યા હતા। છોટાઉદેપુર નગરમાં ગૌરવ પથ ઉપર ઝંડા ચોકથી માણેક ચોક સુધી જવું હોય તો વાહન ચાલકોને ભારે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ટ્રાફિકની સમસ્યાઓ નો સામનો કરવો પડતો હતો, એના કારણે તકલીફ પડતી હતી। પથારા કરીને બેસતા વેપારીઓ રોડ સુધી આવી જાય છે અને વાહન ચાલકોને અડચણરૂપ બને છે। ઘણી બધી ફરિયાદો પાલિકા તંત્રને મળતી રહી છે। ફરિયાદના આધારે ઉકેલ લાવવા માટે આ કાર્ય કરવામાં આવી હતી। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજે ઝંડા ચોકથી લઈને માણેક ચોક સુધી તેમજ કુસુમસાગર તળાવની આસપાસ બેઠેલા લારી ગાલાવાળા, મરી મસાલાવાળા તેમજ શાકભાજીના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જીબી કમ્પાઉન્ડમાં ખસેડવામાં આવ્યા છે। તેમજ જે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હતી તેમજ નાના મોટા દબાણ હતા તે દૂર કરવામાં આવ્યા છે। નગરપાલિકા દ્વારા સતત પ્રયાસો રહેશે કે આ રસ્તો ખુલ્લો રહે અને જે પણ નવી વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં લારી ગલ્લાવાળા, મરી મસાલાવાળા તેમજ શાકભાજીવાળાનો સહકાર મળતો રહે।